જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો. તો આજના મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજ શરૂઆત ક્યાંથી કરવાની છે ખબર છે? આપણે અત્યારમાં સવારમાં પહેલા વરસાદથી જો અમારે આજે વરસાદ શરૂ થઈ ગયો છે. જો હજી તો વરસાદ શરૂ થયો ને, જો કેવો મસ્ત મજાનો વરસાદ આવી ગયો છે. એમાં સવારમાં વાતાવરણ જો તમે જો આ સવારમાં તો વરસાદ ને અમારા બેનને નાવા જવાનું મન થાય છે. નાવા જવું છે? કેવું મસ્ત આમ વાતાવરણ એવું મસ્ત થઈ ગયું ને, એની વાત જાવ. અને અત્યારમાં વરસાદ પહેલો પડે છે ને, નહીં પહેલા આવ્યો હતો પણ થોડોક આવ્યો હતો. આવો વરસાદ હજી નહોતો આવ્યો, રાતે આવ્યો હતો. અને અત્યારે આમ ધૂળની આમ સુગંધ એવી આવે ને, વાત જાવ. આપણને એમ થાય આમ વાત જ અલગ છે. અમારા બેન જોવાય બેસી ગયા છે. કેમ બેઠી તું? એને નાવા જવું છે એટલા માટે. નાવા જવું ને, જવું છે સા નહીં હો. અત્યારમાં સવારમાં આમ થયું આ પહેલો વરસાદ છે એટલે પહેલા વરસાદમાં આપણે કાંઈ નાવા નથી દેવું. એકાદો બે વરસાદ સારા પડી જાય ને પછી નાવું. કેમ કે વરસાદમાં આમ ક્યારેક માંદા પડી જાય ને એના માટે હું નાહીને આવીને પછી વરસાદ આવ્યો નતો હું તો નાહી આવો. હવે ઠીક મારા બેન કેમ ઓહ કેવો જો હરુડે કેવો અવાજ કેવો આવે છે, એવો વરસાદ આવે છે. સારું હાલો, તો વરસાદ તો આવવાનો છે. આજે આપણે આપણું કામ કરવાનું છે ને. હવે છે ને વરસાદ આવશે ને એટલે હવે કપડાનું વધી જાય. કેમ કે આવાના કાંઈ કપડાં ફૂંકાય ને આપણે ઘરમાં નાખવાના થાય, બહાર કાંઈ ફૂંકાય એક તો નહીં વરસાદના. તો વિડીયો બન્યા રહેજો. વિડીયો ગમે ને તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. અમારા બેન જો અત્યારમાં એને નાવું છે. કેમ નાવું છે અત્યારે? વરસાદ જો મસ્ત આવે છે, આવે ને સારું હાલો. વરસાદ શરૂઆત થઈ ગઈ છે ને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અત્યારમાં વાતાવરણ મસ્ત થઈ ગયું. સવારનું આમ તો એવું જ હતું. સવારમાં 7 વાગે થોડાક સાંટા આવી ગયા હતા, પાછો બંધ થઈ ગયો. અત્યારે તો આવ્યો ને તો એક ઘામાં નાઈને આવીને તો વરસાદ શરૂ થઈ ગયો. તો નાવા દેવોથી પહેલાં આવી ગયો ને તો હું નાહી આવવાની હતી. આવાને ઊભી રહેવા દે નથી. એને એમ કીધું ખાલી વરસાદ આવ્યો તો એ ઊભી થઈ ગઈ, ઊભી થઈ ત્યાંથી. સારું હાલો, તો વિડીયોમાં બન્યા રહેજો. પછી આપણે પાછા મળીશું. તો આપણું થોડું ઘણું કામ છે એ કામ કરી નાખીએ. કપડાં ધોવાના છે, કામ છે, થોડું વાસણ ધોવાનું છે, જે બધું કામ બાકી છે તો આપણે કામ કરી નાખીએ ને પછી પાછા આપણે મળીશું. માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો. આજના મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ને આજ તો વરસાદ આવ્યું હતું એટલે કાંઈ ધાબુ ધોવાનું નહોતું. હાથે ધોવાઈ ગયું હતું બધું. હજી તો અંદર બહુ હજી મેં પાણી તો ચડાવી દીધું પણ સૂર્ય ભગવાન હજી નથી ઉગ્યા. અત્યારે ઉગે ત્યારે થાય ને. અત્યારે જુઓ મારા મમ્મી શું કામ કરે છે. મમ્મી હું કામ કરું, હું કપડાં કપડાં એનું એવું જ કામ રહેશે. તો અત્યારે મારે કાંઈ કામ નથી. નવરી હજી એક લેસન કરવાનું બાકી છે, એ કરી નાખશે ને એટલે હાવ ખતમ. પછી મારે હજી ઓલા કપડાં પહેરવાના છે એ પહેરી લે. અને અત્યારે જુઓ મેં અહીંયા પાણી સડાવ્યું હતું ને, આમને ફૂંકાઈ ગયું. સૂર્ય ભગવાને પીધું નથી. તો લાઈક કરશો ને, શેર કરશો ને, સબસ્ક્રાઈબ કરશો ને તો જ સૂર્ય ભગવાન પીશે, નકર નહીં પીવે. જલ્દીથી કરી ગયો એટલે સૂર્ય ભગવાન પી લઈ. જુઓ હજી નથી પીધું એને, તો જલ્દીથી કરી દો એટલે સૂર્ય ભગવાન પાણી પી લે. અને તુલસી માને તો કાંઈ માગવાનું ન હોય, પી જ લેજો. પી લીધું છે. અને અહીંયા જુઓ આમ જુઓ, ખાલી તમને એમ લાગતું હશે કે આ ખોટું છે. આ જુઓ પાણી છે, હો પાણી છે. આ વરસાદ એટલો આવ્યો ને, સવારમાં સરી ખવડાવડા સાટા આવ્યા હતા. અત્યારે તો અવડા આવતા હતા. હવે મારી મમ્મી 9-12 નીકળ્યા એટલે ડાયરેક્ટ શરૂ થઈ ગયો છે. થઈ ગયો તો હવે નથી. હવે અંધારેલો છે આમનામ ખાલી. તોય વરસાદ તો નહીં જ આવે. તો એન સુધી બ્લોગમાં મમ્મીને રહેજો. તમને મજા આવે તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે પાછા આપણે હમણાં મળશું. આપણે જો કપડાં ફૂંકવા એવા થાય અહીંયા કામ કરીને નવરા છે ને, તો આ તડકો નહીં. જો તમને ખબર નહીં હોય, જો વાતાવરણ જો વરસાદ આવી ગયો હતો ને, કેવું મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. વાદળા અંધાર છે, આમ થોડો તડકો સરાય નથી. જો વરસાદ અમારે આજ આવી ગયો હતો ને આવું કંઈક વાતાવરણ થઈ ગયું હતું આજનું અમારે. જો છે ને આમ એક નંબર
તો આપણે હાલો કપડાં ફૂંકી દીધા હતા. આપણે નીચે જઈને છે મારા બેનને તૈયાર કરવાના છે, ટિફિન તૈયાર કરવાનું છે. જો એને પાણી ભર્યું ને તો જો રમવાનું ન હોય એવું ગોતી લીધું. જો પાણી ભર્યું છે કે નહીં એટલા માટે. અને આપણે હવે નીચે જઈને જે જમવાનું આપણે બનાવવું પડશે. આનું થોડું પીવાનું છે, સ્કૂલે લઈ જવા માટે એ તૈયાર કરવાનું છે. તો એ આપણે બધું તૈયાર કરી દઈએ. તૈયાર કરીને પછી આપણે પાછા મળીશું. તો કેમ કે વહેલા કરવું પડશે, 10 વાગી ગયા હશે કદાચ, અંદાજે 10 વાગી ગયા હશે. તો સારું હાલો આપણે નીચે જઈને પછી પાછા મળીશું. આજ વાતાવરણ છે ને મસ્ત થઈ ગયું છે. તો એ જેમ ગરમી થાય છે વાતાવરણ એવું છે ને તોય, કેમ કે આમ વરસાદ આવશે હજી. તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. બોલતો આ બાજુ ફરીને બોલતો. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ વરસાદમાં નવાણું બીજા વરસાદમાં નવાય એટલે શરદી ને એવું ન થાય. હા, તો બીજા વરસાદમાં નવાય. હાલો ઈ હવે નાવાનું થશે તો આપણે સારો વરસાદ આવશે ને ત્યારે નાશું. ત્યારે તો થોડોક આવીને બંધ થઈ ગયો તો આમ આવી ગયો છે. તો એમ વાતાવરણ સારું થઈ ગયું છે. કાંઈ નહીં, હાલો તો આપણે નીચે જઈને મળીશું. વિડીયોમાં બન્યા રહેજો તમે એન્ડ સુધી. તો આપણે થોડું ઘણું કામ છે ને એ કરી નાખીએ. સારું હાલો વિડીયોમાં બન્યા રહેજો તમે. હાલો તો આપણે તો કપડાં મૂકવીને આવ્યા ને તો આપણે ખબર જ હતી કે બધાને હું જમવાનું આવી બનાવવાની હતી. એ પહેલાં છે ને મજા બગડી ગઈ હતી. તો આ પહેલાં એ હતા ઘરે કા. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? બધાય મજામાં છે. તમને કેમ છે અત્યારે? મને સારું છે. તો અત્યારે જો આપણે જમવા બેસી ગયા હતા. જો જમવામાં આવી રીતે તો એના માટે ખીચડી બનાવી હતી, રોટલી, ભાખરી, કેરી, બટેટા અને રીંગણાનું શાક હતું. અને આરે છે જેઠાલાલ. આવી રીતે ખાવા બેસી જાય. મારા બેન બહાર ગયા છે. બપોર પછી કાંઈ વિડીયો આપણે લીધો જ નહોતો, એ મજા નહોતી તો આપણે પછી કાંઈ વિડીયો લીધો નહોતો. તો અત્યારે આપણે પાછા વિડીયો શરૂ કર્યો છે. તો હાલો આપણે પહેલાં જમીને પાછા મળીશું. વિડીયોમાં બન્યા રહેજો, પછી મળીએ સર. હાલો તો આપણે છે ને ખાઈ પીને નવરા થઈ ગયા હતા. અને જો રિંકલ એનું કામ લઈ લીધું હતું. શું કર રિંકલ? આડી બનાવો અત્યારે તો સારું. પછી કેટલા વાગશે? પાછા 11 વાગે હો. ટાઈમે હુઈ જવાય પાછું. 2 જ બાકી છે અમારે બેન. જો શું કરો પીવું બેટા? લેશન વાંચશો કે લખશો? લખવાનું છે પણ આયાથી જોઈ લેવું ને પહેલા. હા, બાકી નોટ છે. આ પાછું ગુજરાતી. સારું હાલો તો પોતપોતાનું બધા કામ કરે છે. અને આપણે હાવ ખાઈ પીને નવરા થઈ ગયા. તમારે કામ છે. અને મારે કાંઈ કામ છે નહીં, બરોબર? કેમ કે કાંઈ નથી બેટા. હારી રોટવાની. ના બાપા ના. કેમ કે આપણી તબિયત હાવ બગડી ગઈ હતી એટલે આજે હાવ શાંતિ છે, બરોબર? સારું હાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, પછી મળીએ તમને. સારું હાલો તો આપણે જો હાડી બનાવવાની હતી. હાડી બનાવી નવરા થઈ ગયા હતા. બધું કામ થઈ ગયું હતું. હવે આપણે હુવા જવાની તૈયારી કરી દઈએ છીએ. જાઉં થોડા ખ્યાલ ઘરમાં એ પહેલાં હુવા જવાનું હતું ને એ પહેલાં અહીં જો આપણું કામ હજી હાલે છે. અહીંયા હવે દવા પીવા, ગંધારી દવા. પીવાની મારે છે ને આ બેયથી મને પીવડાવે છે એવું છે. કેમ કે મને બાટલી પીવી શરીખે નથી ગમતી, પણ શું કરશું, પીવું પડશે. તો આજ આપણે આખો દિવસમાં કાંઈ પછી વિડીયો 10-11 વાગ્યાથી પછી 10-10:30 આપણે 11 વાગ્યા પછીનો વિડીયો નહોતો આ છે લીધો. મમ્મીની છોડા. જોડે સોડા એ તો જેને પીવે ને ખબર હોય. તો આપણે 11 વાગ્યા પછી વિડીયો નહોતો લીધો કેમ કે આની મજા બગડી ગયેલી હતી પીવાની. એટલે ઘરે આવી ગયા હતા. પછી આપણે કાંઈ વિડીયો નહોતો લીધો. પછી બપોરે જમવા બેઠા તો એવું કાંઈ યાદ જ નહોતું, મજા નહોતી ને એટલે આપણે વિડીયો નહોતો લીધો. પછી આપણે રાતે જમીને વિડીયો લઈ લીધો. અને હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે. આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં. આજ તો અમારે વરસાદ હતો, તમારે છે કે નહીં કોમેન્ટ કરી દેજો. અમારે તો આજ સવારમાં આવ્યો હતો તો અત્યારે આપણે ઉપર હુવા જવાનું છે. અત્યારે છે નહીં, બધા જો ઉપર વહી ગયા છે. અમે જઈએ છીએ. વરસાદ આવશે તો નીચે વી આવશું. આજના વિડીયોમાં બસ આટલું જ હતું. કાલે પાછા નવા વિડીયો સાથે મળશું. આજનો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરતા જજો. ચેનલમાં પહેલી વાર હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. આવા નવા જે વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલ નવા વિડીયો સાથે પાછા મળશું. આજ માટે બસ આટલું. જય માતાજી, જય દ્વારકાધીશ.